દક્ષિણમાં એક નાની એવી વાત કરું છું. દક્ષિણમાં એક નાગાર્જુન કરીને એક મહાપુરુષ થઈ ગયા, એટલે અલમસ્ત ફકીર. નાગાર્જુન એટલે આમય નાગાર્જુન, એને વસ્ત્રનું કંઈ ભાન નહોતું રહ્યું, એવી એની મસ્તી હતી. એ નાગાર્જુન ફરતા ફરતા એક દિવસ કહે છે કે ભાઈ મદ્રાસ રાજ્યમાં એક રાજમહેલ પાસેથી નીકળ્યા. એનું નામ, એની ખ્યાતિ બહુ જબરજસ્ત હતી. એટલે મદ્રાસની રાજરાણી એને એવું થઈ ગયું કે આ લાકડાના બર્તનમાં, લાકડાના વાસણમાં ભિક્ષા માંગીને ખાય છે, આવો મહાપુરુષ દેશનો ગૌરવ કહેવાય. નાગાર્જુન એટલે સાઉથ, દક્ષિણનું ગૌરવ કહેવાય. એવો મહાપુરુષ એક લાકડાના પાત્રની અંદર માગીને જો ભિક્ષા માગતો હોય, ખાતો હોય, તો હું કે હું રાજરાણી છું મદ્રાસની, અને હું ધારું તો આને સુવર્ણ પાત્ર આપી શકું. એટલે એને સુવર્ણ પાત્ર તૈયાર કરાવ્યું. જ્યારે અહીંથી નીકળે ત્યારે મારે એને ઊભો રાખીને મારે એને આ પાત્ર ભેટ આપવું છે મહારાજ, એને સુવર્ણ પાત્ર ભેટ આપવું છે. એટલે એને સુવર્ણ પાત્ર તૈયાર કરાવ્યું, સરસ મજાનું ભિક્ષા પાત્ર, અને એની અંદર એને હીરા જડિત વાસણ બનાવી નાખ્યું. હીરા જડિત, સોનાનું પાત્ર તો ખરું પણ હીરા જડાવ્યા, એવું કિંમતી બનાવ્યું. અને પછી જ્યારે એના સિપાહીઓને, નોકરોને, પ્રધાનોને બધાને કીધું કે ભાઈ જ્યારે નાગાર્જુન અહીંયાથી નીકળે મહાપુરુષ, ત્યારે મને કહેજો, એટલે મારે એમને આ ભિક્ષા પાત્ર ભેટ કરવું છે. એટલે એ બરાબર એક એવો સમય આવ્યો, અને એ સમયે નાગાર્જુનને અહીંયાથી નીકળવું રાજમહેલ પાસેથી, અને એમને ઊભા રાખ્યા કે બાપુ ઘડીક ઊભા રહો, અમારા રાજરાણી છે એ આપના દર્શન કરવા માગે છે. એટલે રાજરાણીને કીધું. રાજરાણી તૈયાર જ હતા, ભિક્ષા પાત્ર સુવર્ણનું લઈ આવીને સીધું એમના ચરણ કમળમાં મૂકી દીધું. બાપુ, હું એક રાજરાણી છું, આપને બીજું કાંઈ આપી શકું એવું નથી, પણ એક આ નાનું એવું ભિક્ષા પાત્ર છે, એ મારા રાજ્યના તમે આવા મહાપુરુષ છો તો એ સ્વીકાર કરો. એટલે આ બહુ ઊંચી કક્ષાનું, આને જ્ઞાનની પરાકાષ્ઠા બહુ ઊંચી હતી. જેને વસ્ત્રનું પણ ભાન નથી, જેને કોઈ વસ્તુનું એને કોઈ આખા જગતની અંદર તમામ વસ્તુ તણખલાની સમાન છે, એવો માણસ ઘડીક દ્વિધામાં પડી ગયો, હું આનો સ્વીકાર કરું કે ન કરું. મારે લાકડાનું મારે ભિક્ષાપાત્ર હોય તોય ભલે, અને સુવર્ણનું હોય તો ભલે, હીરા જડિત હોય તોય ભલે, મારે શું ફેર પડવાનો છે? હાલો ને, જો આનો પ્રેમ હોય અને એનું જો મન રાજી થતું હોય તો ચાલો સ્વીકાર કરી લો. આ કોઈ સામાન્ય જ્ઞાની નહોતો, બહુ પરાકાષ્ઠા હતી જ્ઞાનની. એટલે એને તરત જ ભિક્ષાપાત્ર સહન હાથમાં લઈ લીધું અને સ્વીકાર લીધું કે તથાસ્તુ, જાઓ, તમારું કલ્યાણ થાવ. અને રાજરાણી રાજી થઈ ગયા, અને આ ભિક્ષા લઈ અને નીકળી ગયા અહીંયાથી. આ નાગાર્જુન ત્યાંથી નીકળી ગયા, અને એ બરાબર ગામની અંદર, નગરની અંદર એક મહાન ઠગ એટલે ચોર રહેતો હતો. એની નજર આ ચળકતું ભિક્ષાપાત્ર, બપોરનો સમય 12 વાગ્યાનો, ધોમ ધકે, સૂર્યનો પ્રકાશ પડે તો આમ ચમકારા થાય, આમ લાઇટ મારે, પ્રકાશ ફેંકે, શેરડા પડે, સુવર્ણ જડિત હોય, હીરા જડિત હોય, આવું પાત્ર લઈને નીકળે, અને કોઈ ભિખારી, ચિથરે હાલ ભિખારી, એના હાથમાં આવું જોવે એટલે ચોરને તો એમ થાય જાય ને કે ભાઈ મારે તો આ પડાવી લેવું છે, કે બીજું કાંઈ નહીં. એટલે એ તો એની પાછળ ચાલતો થઈ ગયો. નાગાર્જુન એવો માણસ હતો, એવો સિદ્ધ પુરુષ હતો કે કોઈ ગામની વચ્ચે કે નગરની વચ્ચે એ રહેતો નહોતો. એ ગામથી બહાર કોઈ કે ગમે તેવું કોઈ જંગલ હોય, કોઈ ખંડેર હોય, કોઈ પડી ગયેલું મકાન હોય, એવી અવાવરૂ જગ્યાએ એ નિવાસ કરે. એટલે ત્યાંથી નીકળી ગયા, અને ચોર એની પાછળ આવે છે. એ નાગાર્જુનને ખબર પડી ગઈ, પાછળ આમ નજર કરી કે એની પાછળ એક માણસ પડ્યો છે અને એ આવે છે. એટલે પગ દબાવતો ઓલો નીકળે, ઓલો જ્યાં પાછું જોવે તો વળી ઊભો રહી જાય, અને આગળ હાલતો થાય એટલે પાછળ આવે. આને ખબર, નાગાર્જુનને બધી ખબર, એને આગળ પાછળ બધી દ્રષ્ટિ હતી. નાગાર્જુન જાગ્રત પુરુષ હતો. એટલે નાગાર્જુન ધીમે ધીમે કરતાં ગામની બહાર જઈને એક ખંડેર હતું, એ ખંડેરની અંદર પ્રવેશ કરે છે. અને પ્રવેશ કરી અને થોડોક છાંયો પડતો હતો દિવાલો, અહીંયા જઈ આગુ પાછું કાંટા કાંકરા ને એવું બધું આગુ પાછું કરી અને અહીંયા ઠેરાવી દે છે. અને આસન લગાવી અને ટેકો દઈને બેસી જાય છે. એટલે જોર આવી અને બહાર ધોમ ધડકો તાપ, એવો તાપ અત્યારે જે આપણે તાપ પડે છે ને 40-45 ડિગ્રી, એવો તાપ. એવા તાપની અંદર બહાર બેઠો ઓલો હકળાય છે, આગો પાછો થાય છે, થોડોક અવાજ ખખડાય છે, નળિયા બળિયા ખખડે એવો અવાજે આવે છે. એટલે આને દિલમાં દયા આવી. મહાપુરુષ હોય ને એને હંમેશા દિલમાં દયા આવે. અને દયા વસ્તુ એવી છે, દયા બહુ દયા ધર્મ કા મૂળ હૈ. શું છે? ધર્મનું મૂળ દયા છે.
સંતો બહુ દયાળુ હોય એટલે એને તરત દયા આવી ગઈ, એને એમ થઈ ગયું કે હવે આટલો હેરાન થાય છે, આ શેના માટે થાય છે? આ સુવર્ણ પાત્ર માટે થાય છે, આને બીજું કંઈ છે નહીં. એટલે બિચારો હેરાન થાય ને હું તો અહીં ટાઢે છાંયે બેઠો છું. એટલે એમને સુવર્ણ પાત્રનો ઘા કર્યો બહાર. શું કર્યું? સુવર્ણ પાત્રનો ઘા કર્યો. ઘા કર્યું ને એટલે ઓલો તો ઘડીક દગાઈ ગયો, ઓલો ચોર ઘડીક દગાઈ ગયો, વિચારમાં પડી ગયો કે જેના માટે હું ફાંફા મારું છું, મારી હાથ પેઢીનું હાજુ થઈ જાય, આ એક ખાલી પાત્ર લઈને જાઉં ને તો એના માટે એ માણસને આની કોઈ કિંમત જ. આને તો ઘા કર્યો. એટલે ઘડીક તો ગભરાઈ ગયો કે શું થશે એમ. એટલે ગભરાઈ ગયો એટલે આ દોડીને ધીમે 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 કતાઈને હાથ લંબાયો ને આમ સુવર્ણ પાત્રને અડ્યો. એટલે હાથમાં લેતા તો લીધું પણ એને આમ શોર્ટ કેમ લાગ્યો હોય એમ લાગી ગયું કે મારા હાથમાં જે મારી મનો ઈચ્છા હતી એ મારી પૂર્ણ થઈ ગઈ ને એટલે પણ મનમાં એને આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા ને એટલે એ તરત જ દોડી અને એ બાપુ સામું જોવા માંડ્યો, નાગાર્જુન સ્વામી સામું. નાગાર્જુનને કે બાપુ તમે આને જેની પાછળ હું તમારી પાછળ હવારનો ભમું છું, જેની પાછળ એને પકડવા માટે એ તમે બહાર કેમ ફેંકી દીધું? કે બેટા મેં બહાર એટલા માટે ફેંકી દીધું કે તું અંદર આવી શકે. શું કીધું? મેં બહાર એટલા માટે ફેંક્યું કે તું અંદર આવી શકે. હવે તને કાંઈ બીક નથી ને કે હવે તારે જે જરૂર હતી તને મળી ગયું ને, ચાલ હવે અંદર આવતો રહે કે. અને આવીને બાપુના પગમાં પડીને ધ્રુસકે રડવા માંડ્યો કે બાપુ આવી મહાન હસ્તી મેં વિશ્વમાં કોઈ જોઈ નથી, આવી મહાન હસ્તી વિશ્વમાં કોઈ જોઈ નથી ને આવો કોઈ દાતાર માણસ મેં જોયો નથી. અને આપના જેવાના દર્શન કરીને હું ધન્ય થઈ ગયો છું. હવે મારે કાંઈ જોતું નથી કે નહીં, તારે હજી કાંઈ ઘટતું હોય તો હજી માગી લે કે આજ મોકો છે કે. અને હું તને સવારનો જોઉં છું, તું મારી પાછળ ફરે, પણ તારે જરૂર આની હતી. શેની હતી? ભૌતિકની. હજી આથી ઊંચી એક વસ્તુ છે કે જો તારે જોતી હોય તો માગી લે બેટા. એ કે બાપુ તો મને દઈ દો કે આ તો તમે મને આપી દીધું કે આ તો તારું હાથ પેઢીનું હાજુ, હવે તારે ચોરી કરવાની કાંઈ જરૂર પડશે નહીં. પણ હજી તારે બીજું જોતું હોય તારી 71 પેઢીનું હાજુ થઈ જાય. કેવું? એવી ચોરી કરી લે, ચિત્તની ચોરી. સંતો મહાપુરુષો પાસે એ વસ્તુ પડી હોય ને એટલે એવી તને વસ્તુ આપું. તે કે શું? એને ગુરુ દીક્ષા આપી દીધી. યાં ખંડેરમાં. પછી તો આને એમ થઈ ગયું કે હવે આ પાત્રને હું લઈ જઈને કરું શું? એને બધી વસ્તુ તણખલા જેવી થઈ ગઈ. એને આખો સંસાર એને તણખલા જેવો લાગવા માંડ્યો, બધું ન્યોસાવર લાગવા માંડ્યું. ત્યારે જ આ માણસ આ બધું છોડીને જઈએ કે ને ભગવાન બુદ્ધ રાજકુમાર હતા, કેટલી બધી એમને સત્તા સંપત્તિ બધું હતું છતાંય બધું છોડીને નીકળી ગયા હતા. ભગવાન મહાવીર એ રાજકુમાર હતા, ભગવાન રામ એ રાજકુમાર હતા, ભગવાન કૃષ્ણ એ રાજકુમાર હતા. આ બધાની કેટલી સત્તા સંપત્તિ હતું બધું છોડીને નીકળી ગયા હતા. અને આપણે બધા શું કર્યું છે? આ ભૌતિક પદાર્થને પકડવા માટે આપણે બધા દોડી રહ્યા છીએ અને એ ભૌતિક પદાર્થને છોડવા માટે દોડી રહ્યા છે. એટલે કે તું આનાથી છૂટી જા ને એટલા માટે એક તને મહામંત્ર આપું. શું? કે તારે ચોરી કરવી હોય તો કરજે, પણ એક વાત તને કહી દઉં, હોશમાં રહીને ચોરી કરજે. કેવો? હોશમાં રહીને, બેહોશમાં રહીને નહીં. હોશમાં રહીને ચોરી કરજે એટલે તું ભાનમાં હોય ચોરી કરજે. ચોરી કરે ને ત્યારે માણસ ભાનમાં ન હોય, ક્રોધ કરે ને ત્યારે માણસ ભાનમાં ન હોય. ક્રોધ અને હોશ બે સાથે રહી શકે નહીં. કાં તો એ ક્રોધ કરી શકે અને કાં તો એ ભાનમાં રહી શકે. બાકી ભાનમાં હોય ત્યારે ક્રોધ થાય નહીં, એમ ભાનમાં હોય ત્યારે ચોરી થાય નહીં. એટલે એને એક મહામંત્ર આપ્યો કે ભાઈ હોશમાં રહીને ચોરી કરજે. એટલે એને તો આ પાત્ર ઘરે જઈને આપી દીધું. કીધું કે હવે મને આ સંસારમાં કોઈ રસ નથી, હવે હું બોલો ને મારા ગુરુ મહારાજ ભલા. તોય એના બાળ બચ્ચા કે ભાઈ એક વખત તો કે હવે ચોરી કરી આવો થોડીક, કે પછી કે તમારે જે કરવું એ કરજો. તો કે જાઉં હું. એટલે બધાએ બહુ કીધું કે આપણો ધંધો છે બાપ દાદાનો ચોરી કરવી. તો કે તમે બધા બહુ કહો છો તો એકવાર જાઉં કે. અને ગયો એ રાજાના મહેલમાં પડ્યો. રાજાનો મહેલની અંદર જઈને તિજોરી ખોલીને અંદર જોયું તો મોટા મોટા હીરા, માણેકનો, મોતી, સુવર્ણના અલંકારો કાંઈક વસ્તુ પડેલી, આખો ખજાનો આખો ભરેલો. અને જોયું ને તો બધા રાજા ને રાણી, પ્રધાન ને રાજકુમાર ને રાજરાણી બધા ઘસઘસાટ ભર ઊંઘમાં સૂતેલા હતા. એટલે એને જોયું કે આ તો બધા કોઈ હોશમાં નથી અને હું હોશમાં છું. મારા ગુરુજીએ કીધું છે કે હોશમાં હોય ત્યારે ચોરી થાય નહીં. અને આ તો બધા બેહોશ પડ્યા છે. બેહોશની ચોરી મારે કરાય? તો હું હોશમાં છું એ બધો
એને જે ખજાનો હતો ને એ ઢાંકી અને પાછલા બાણેથી ઉતરીને ઘરે આવીને સૂઈ ગયો. ત્યારથી એને કોઈ દી જિંદગીમાં ચોરી કરી